હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી નવી યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે કશું કરવાના હતા, કશું છીએ નહીં. આપણે ખાલી બ્લોગ બનાવું છું ગાઈસ, બતાવવા માટે. મારી જોડે કશું છે નહીં. હમણાં નવા બ્લોગ ચાલુ કરીએ આપણે. વળી જોઈએ કેવું થાય છે. યુટ્યુબમાં મૂકીશું. તમને પસંદ આવે તો જોજો, ના પસંદ આવે તો બી જોવાનું છે, બરાબર. યુટ્યુબમાં કઈ રીતના વિડીયો બનાવે તો મને કંઈ ખબર છે નહીં, પણ તમે જે રીતના કમેન્ટ કરશો, જે રીતના તમે કહીશો એ રીતના અમે બનાવશું નવા બ્લોગ. ગોતરા રહીએ છીએ આપણે, ગુજરાતી જ છીએ પ્યોર. તો આપણે તમે જેમ કહેશો એમ એ રીતના વિડીયો મૂકીશું યુટ્યુબ ચેનલમાં. આપણે નવા કોન્ટેન્ટ તમને જોવા મળશે યુટ્યુબ ચેનલમાં. એટલે બ્લોગ રીતના જ જોવા મળશે તમને. જે રીતના તમે કહેશો એ રીતના કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો. કેટલા 2-3 વર્ષથી હું યુટ્યુબ ચાલુ કરવાનું ઈચ્છા હતી, કઈ રીતના બનાવવાનું, કઈ રીતના નહીં. પણ કેમેરા જે રીતના આપણે ચાલુ કરીએ એ રીતના શરમ આવી જાય. હજી બી શરમ આવે છે. હજી તો મને જોઈ શકો છો. પરસેવ એટલે મોબાઈલનો કેમેરો ચાલુ કરે ને તો કેવી રીતના જાણે શું કહેવાય, ગભરામણ જેવું થઈ જાય. એ રીતના બી મને થઈ. હમણાં મારો જો આ રીતનો શું કહેવાય, આ બી મારો યુટ્યુબનો પહેલો જ વિડીયો છે. પહેલો વિડીયો એટલે પહેલો બ્લોગ છે મારો. આ એડિટ થશે ત્યારે આવશે, તમને જોવા મળશે મારી યુટ્યુબ ચેનલમાં. હજુ મેં ચેનલનું નામ બી નહીં બનાવ્યું. તમે એટલે સજેસ્ટ કરીશ રાહુલ ધ બ્લોગ રાખું કે રાહુલ બ્લોગ, એ રીતના કંઈક યુટ્યુબ ચેનલ બનાવીશું. આ વિડીયોને એડિટ કરીને હું મૂકીશ યુટ્યુબ ચેનલમાં. તમે જરૂરથી જોજો મારો વિડીયો. નવા કોન્ટેન્ટ તમને જોવા મળશે અહીંયા. હું એકલો જ રહું એટલે ગોધરાની અંદર હું એકલો જ હોઉં છું. એટલે કોઈ વધારે કોઈ ખાસ મિત્ર નહીં આપણી જોડે. તો આપણે એકલા જ જોવા મળશું હમણાં. તો બીજા બધા ભાઈબંધો મળશે તો એમની સાથે બી બનાવીશું આપણે. હાથ બી દુખી ગયો છું પહેલી જ વાર. પરસેવા થઈ ગયા એટલી વારમાં તો મને. આ વેચાર એક ચીની શું કહેવાના એ રોપ્યું છે, પણ આ વરસાદના લીધે બધું બહુ એ થઈ ગયું છે. બીજા બી ફ્લાવર્સ રોપવાના છે, પણ હવે જે રીતના મળે એ રીતના રોપશું આપણે. પેલી બાજુ બી ક્રિકેટનું ચાલે છે. અહીંયા ચાલે છે. આ બાજુ બી આપણે જશું, કોઈક દિવસ જશું આ બાજુ. હમણાં વરસાદ તો નહીં પડતો, પણ ટાઈમ મળે છે આ બાજુ જશું. આ સાઈડ અહીંયા બી એક બીજી સોસાયટીઓ બને છે. મસ્ત એ લોકેશન છે એ બાજુ બી. તો મિત્રો એટલે મને બોલતા નહીં આવડતું. પહેલાંની છેલ્લી વાત તમે એ રીતના પાછા કોમેન્ટ ના કરતા કે ઓહો, મારો બી પહેલો જ વિડીયો છે તમારો. ગોધરાની અંદર વધારે મને લાગતું તો નહીં કોઈ બ્લોગ ચેનલ હોય તો તમે જણાવજો મને. એમને જોઈને થોડું શીખીશું બી આપણે કે કઈ રીતના બનાવવું. મને બી એટલી બધી નોલેજ તો છે નહીં કે હું બ્લોગ બનાવીને તમને આ રીતના માહિતી આપી શકું. પણ કેવું કે ઈચ્છા છે યુટ્યુબમાં કંઈક કરવાની, તો કેવું કે કરીએ આપણે. યુટ્યુબની અંદર આપણે કેટલા અઠવાડિયામાં કેટલા 3 કે 4 બ્લોગ મૂકીશું. જે રીતના રિસ્પોન્સ મળે એ રીતના. એ તો તમારો રિસ્પોન્સ વધારે સારો મળશે તો ડેલી બ્લોગિંગ બી કરીશું આપણે, સૌરવ જોશીની જેમ. પણ એટલા બધા આપણે લાયક તો નહીં એટલા બધા સ્કેચેબલ તૈયારીમાં થઈ જઈએ. એમને બી બહુ એ કરી એટલે સ્ટ્રગલ તો આપણે બી કરવું પડશે ને. જોઈએ આગળ કેવું થાય છે. મારે તો હાથ બી દુખી ગયો. મારું આ યુટ્યુબમાં પહેલું જ ઇન્ટ્રોડક્શન છે યુટ્યુબમાં ચેનલમાં આ વિડીયોમાં, કે આ રીતનો આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ. તો તમે સપોર્ટ કરજો આ ચેનલને. તો જોઈએ હવે કેવી રીતના થાય છે. ડેલી બ્લોગ નાખવાનો થાય તો તમે મને કહેજો. નહીં તો આપણે તો વિડીયો બનાવીશું અને મૂકશું. તમારો સપોર્ટ જોઈએ મારે, બીજું કશું જોતું નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર તો કરવાનું જ તમારે, બરાબર. એટલે કંઈ કેવું કે મને બી એમ થાય કે ના ભાઈ બધા સપોર્ટ કરે છે તો આપણે બી કંઈક નવું લઈને આવીએ આમ એ રીતના. જો વ્યૂઝ ના આવે તો પછી એવું થાય કે ડિમોટિવેટ થઈ જાય કે કશું થતું નહીં ને આમ તેમ. પણ ના આવે તો બી આપણે રોજ તો નહીં પણ 2 દિવસ એમ કંઈક વ્લોગ આવી જશે આપણો. સોમવાર હોય, કાં તો બુધવાર હોય, કાં તો શુક્રવાર હોય. એ રીતના આપણે યુટ્યુબ ચેનલમાં વ્લોગ મૂકીશું. તો તમને કે રીતના
હોય એ બધું મને જણાવજો. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ. સપોર્ટ કરજો. ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે. જય હિન્દ.